अभी मजा आएगा ना भिड़ो। ગણપતિ બાપાને કે હું નાની હતી ત્યાં લાડવા ચોર લીધા હતા એના માટે સોરી કે बात तो सही है। હરખું બોલવાનું કે તમારા મંદિરમાંથી મેં લાડવા લઈ લીધા હતા એના માટે સોરી કે હું નાની હતી કે હવે નહીં કરું. તો હેલો બધા મિત્રો અને વડીલો, કેમ છો તમે બધા? લોકોને આજે ગણેશ ચતુર્થીના દિવસના રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. આ છે અમારું આખું ફેમિલી. અમે લોકો કેનેડામાં રહીએ છીએ અને આજે છે ગણેશ ચતુર્થી. તો અમે લોકો ઘરે ગણપતિ બાપા માટે ઘઉંના લોટના લાડવા બનાવવાના છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, આખો વિડીયો જોજો કટ કર્યા વગર, કારણ કે અમે લોકો જે ઘરે લાડવા બનાવીએ છીએ એ આખી રીત, આખી પ્રોસેસ છે એ કંઈ નવીન છે. તમને વિડીયોમાં કંઈ નવીન દેખાય તો ખાસ કોમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણું આ પેજ છે ફોલો કરી લેજો. તો આ ઘઉંનો લાડુનો લોટ આવે છે કેનેડામાં. એમાં થોડુંક તેલ અને થોડુંક ગરમ પાણી આપણે મિક્સ કરવાનું છે કે જેથી કરીને પીંડિયા વાળી શકાય, કારણ કે આખો લોટ છે તળવો મુશ્કેલ પડે. તો આવી રીતે થોડો થોડો એમાં પાણી અને તેલ નાખી અને પછી પીંડિયા વાળશું અમે. તો આ તમે જોવો છો એમ ખાલી પીંડિયા વળે એટલું જ ગરમ પાણી અને તેલ મિક્સ કરવાનું છે લોટમાં. એટલે આ પીંડિયા વળી ગયા પછી એ પીંડિયાને આપણે તેલમાં તળવાના છે. તો આ તમને હું બતાવી દઉં. આ રીતે અમે પીંડિયા વાળીએ છીએ અને આખી આ પ્લેટ થશે. એ પછી થોડા થોડા પીંડિયા છે આપણે તેલમાં તળવાના છે. અમારી આ પ્રોસેસ આખી જે લાડવા બનાવવાની છે એમાં કંઈ તમને નવીન લાગે તો ખાસ કોમેન્ટ કરજો. ખાસ કરીને આપણે લેડીઝ લોકો જે આ વિડીયો જોવે છે એ ખાસ કોમેન્ટ કરજો, કારણ કે આ કામ લેડીઝનું છે. તો વિડીયોમાં હું અમુક શબ્દો છે દેશી ભાષામાં વાપરીશ, ન સમજાય તો પૂછી લેજો અને માફ કરજો. આ આપણે તેલ નાખી લીધું, ડબલું આમે આપણું પૂરું થવાનું હતું. એડવાન્સમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કે જેથી કરીને પીંડિયા વળે ત્યાં સુધીમાં એ તેલ પણ ઉકળી જાય. તેલ થઈ ગયું છે પૂરું, તો આપણે જઈએ છીએ તેલ લેવા. ખોટું ન લગાડતા, તમારે ન આવવું હોય તો તમે અહીં વેઇટ કરો, હું જાઉં છું તેલ લેવા. આ ગરાજ છે આપણું, અહીંયા તેલ મૂકેલું છે. તો આ છે સનફ્લાવર ઓઇલ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે તેલ લેવા જાય, એટલે મેં કીધું ખોટું ન લગાડતા. જો આ છે સનફ્લાવર ઓઇલ. હવે આવી રીતે આ જે લોટના પીંડિયા છે તળવાના છે થોડા થોડા. કોઈ ફિક્સ ટાઈમ નથી, લાલ થઈ જાય એટલે કાઢી લેવાના. જો હમણાં હું કલર પણ બતાવીશ, બંનેનો અલગ અલગ કલર છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને ખાસ લેડીઝ, તમે કોઈ અલગ રીતથી લાડવા બનાવતા હોય અને આમાં કંઈ અલગ દેખાય તો ખાસ કોમેન્ટ કરજો. તો કલર જોઈ લેજો. આ પીંડિયા છે લોટના બનાવેલા પીંડિયા છે અને આ એકદમ લાલ છે, તળેલા છે એટલે લાલ થઈ ગયા. તો અમારો આ ગણેશ ચતુર્થીનો લાડવા બનાવવાનો વિડીયો છે. તમે લોકો તમારા કયા ગામમાંથી જોવો છો એ ગામનું નામ પણ લખીજો કોમેન્ટમાં. હવે મિત્રો, તેલમાંથી તળેલા જે પીંડિયા છે એનો થોડોક ભૂકો કરીને આપણે મિક્સચરમાં નાખી દેવાના, એટલે એનો પાછો જે લોટ હતો એના જેવો જ લોટ થઈ જશે. બધા પીંડિયા થોડા થોડા કરીને આવી રીતે મિક્સચરમાં આપણે નાખવાના છે. તો મિત્રો, અમે ગુજરાતી ફેમિલી કેનેડામાં અમારા ઘરે લાડવા કઈ રીતે બનાવીએ છીએ એ આખી રીત બતાવું છું. હું તમને કંઈ શીખાડતો નથી. તો આમાં કંઈ નવીન લાગે તો ખાસ કોમેન્ટ કરજો. તમે આનાથી કોઈ અલગ રીતે લાડવા બનાવતા હોય તો પણ કોમેન્ટ કરજો. અને અત્યારે નાના ટાબરિયા છે એ ઘરે ટીવી જોવે છે અને આ મિક્સચરનો પણ અતિશય અવાજ આવશે, એટલે મેં આ વિડીયોનો અવાજ છે એ એકદમ ઝીરો કરી દીધો છે કે જેથી કરીને હું બોલું એ બધું સંભળાય. અને આ મિક્સચર છે એ 60 સેકન્ડ સુધી ફરશે. એ 60 સેકન્ડ ફરી જાય પછી પાછું આપણે ખોલીને જોશું. લોટ જો વધારે ચોંટી ગયો હશે તો બીજી વખત 60 સેકન્ડમાં બીજો રાઉન્ડ લગાવશું. તો આ 60 સેકન્ડ પછી તમે જોવો છો ધુવાડા નીકળે છે. લોટ બધી સાઈડ ચોંટી ગયો છે. તો એ ચમચીથી નીચે પાડી અને બીજી વખત 60 સેકન્ડનો એક રાઉન્ડ મારશું કે જેથી કરીને આ બધો લોટ છે સરખી રીતે ગ્રાઇન્ડ થઈ જાય.
તો મિક્સચરમાં બીજો રાઉન્ડ થઈ ગયો છે. જોઈ લેજો. હવે આ મિક્સચર છે એને આપણે ચાળણીમાં આખો લોટ કાઢી અને થોડોક એક ભાર દઈ ચાળણીમાં અને લોટ આખો ચાળી નાખવાનો. અને આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ લોટમાંથી થોડાક પીંડિયા વાળવાના, પછી વાળેલા પીંડિયા છે એને તળવાના, પછી તળેલા પીંડિયા છે એને મિક્સચરમાં નાખવાના, અને મિક્સચર થઈ ગયેલા છે આ ગ્રાઇન્ડ થઈ ગયેલા પીંડિયા એને ભાર દઈ હાથેથી ચાળણીમાં અને ચારી નાખવાના. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા પીંડિયા છે એને આપણે આવી રીતે લાડવા બનાવશું. જોઈ લેજો. આ થોડોક ભાર દઈએ છીએ. અમે આને ચારણી પણ બોલીએ અને હવારો પણ બોલીએ. આ શબ્દ જો કદાચ તમે ન સાંભળેલો હોય તો ખાસ કોમેન્ટ કરજો. અમે આને ચારણી પણ બોલીએ અને હવારો પણ બોલીએ. પછી એ ડિપેન્ડ કરે કે ચારણીની જારી છે કેટલી ઝીણી છે. તો આ રીતે ભાર દઈ થોડો થોડો અને લોટ જે વધારાનો વધશે જાડો છેલ્લે એને આપણે અલગ બીજા વાટકામાં રાખી દેશું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને ખાસ વિનંતી કરીશ બધા આપણા લેડીઝને કે આ રીતમાં કંઈ તમને નવીન લાગે તો કોમેન્ટ કરજો. આ છે મિત્રો આપણું ઘરે બનાવેલું તાજું ઘી. જોઈ લેજો. અમે અમારું આખું ફેમિલી કેનેડામાં પણ બહારનું જમવાનું ઓછું જમીએ છીએ. પીઝા, બર્ગર, દાબેલી, ભેળ, પાણીપુરી આ બધી વસ્તુઓ અમે ઘરે બનાવીએ છીએ જ્યારે મરજી થાય ત્યારે, પણ બહારથી ઓછા મગાવીએ. આ પીંડિયા છે આપણે મિક્સચરમાં નાખવાના. આ પીંડિયા છે લોટના બનાવેલા છે. અને આ પહેલી વખત આવો મોટો ગુંદ સ્ટોરમાંથી લઈ આવેલા છે ટ્રાય કરવા માટે. એકદમ ઝીણો ગુંદ આવે છે, સ્ટોરમાં નહોતો એટલે આજે આ લેવો પડ્યો. અને એ બાને ટ્રાય પણ થઈ જશે કે કેવોક આવે છે. આ દેખાય છે ઘી છે ગુંદને ફોડવા માટે. ગુંદ છે મોટો છે એટલે એને ફોડવો પડશે. નાનો અને ઝીણો ગુંદ હોય તો અમે લોકો એને લોટ, ગોળ અને ઘી શેકતા હોઈએ ત્યારે સૌથી છેલ્લે મિક્સ કરીએ. પણ આ ગુંદ છે મોટો છે અને જો એને તેલમાં ફોડીએ, તેલમાં તળીએ તો એમાં સાથે તેલ વધી જશે, કારણ કે ગુંદ પણ પાછો આપણે મિક્સ કરવાનો છે લાડવામાં. એટલે એને ઘીમાં આપણે ફોડવાનો છે પહેલા. બધા લોકો આવી જ રીતે કરતા હશે કે ઝીણો ગુંદ હોય તો એ સૌથી છેલ્લે આપણે મિક્સ કરીએ લાડવાની સાથે. પણ આ ગુંદ મોટો છે એટલે જોઈ લેજો તમે. આ પહેલાં એને ઘીમાં અમે ફોડીએ છીએ. આવડો મોટો ગુંદ તમે લોકો ક્યારેય વાપરતા હોય તો ખાસ કોમેન્ટ કરજો. અમે આજે પહેલી વખત માર્કેટમાંથી આવો ગુંદ લઈ આવ્યા છે, કારણ કે ઝીણો ગુંદ નહોતો અને ફોડ્યા પછી આવો દેખાય છે. જોઈ લેજો. તો આ ગુંદને ચાખ્યો તો બહુ જમાવટ ન થઈ એટલે એ ગુંદનો પ્રોગ્રામ કર્યો કેન્સલ, કારણ કે આપણને એક મળી ગઈ ઝીણા ગુંદની કોથળી જે કબાટમાં પડેલી હતી. આ તમે જોવો છો સાવ ઝીણો ગુંદ છે. તો આપણે હવે આને ફોડવાનો છે અને આ ગુંદને આપણે લાડવામાં વાપરશું. તો આ વખતે આપણે ગણપતિ બાપાને એકદમ મોજ કરાવી દેવાની છે. આ છે દેશી ગોળ. હવે એમાં પછી ઘી નાખી થોડીક વાર ગરમ કરશું, જ્યાં સુધી આ ગોળ એકદમ આછો ન થઈ જાય ત્યાં સુધી. અને પછી આખો લોટ એમાં આપણે મિક્સ કરશું અને પછી એમાં નવો ગુંદ મિક્સ કરશું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને આપણા ખાસ લેડીઝ જે વિડીયો જોવે છે એને વિનંતી કરીશ કે તમે કયા રીતથી લાડવા બનાવો છો એ કોમેન્ટ કરજો. આ રીતમાં તમને કંઈ નવીન લાગ્યું હોય તો એ પણ કોમેન્ટ કરજો. જે આ ગોળ છે એકદમ આછો થઈ જશે ત્યાં સુધી પછી એમાં લોટ નાખવાનો છે. જોઈ લેજો કેટલો લોટ છે જાજો. એટલે ગણપતિ બાપાના પેટમાં જેટલા હમાય એટલા ખાવા હોય એટલી છૂટ. રાજી રાજી કરી દેવા આ વખતે. અને આ મેં તમને કીધું હતું એમ ઘી થઈ ગયું છે ગરમ. હવે એમાં ગુંદ ફોડવાનો છે. આ નવો ગુંદ છે. જોઈ લેજો. આનો કલર અલગ છે અને ઓલો ગુંદ એ કંઈક અલગ જ કલરનો હતો. ખબર નહીં એમાં કંઈ મિક્સ હોય કે શું. જોઈ લેજો આ કલર થોડો કેસરી અને કથ્થાઈ ટાઈપનો એ ગુંદ હતો. અને આ છે વ્હાઈટ ગુંદ છે. જોઈ લેજો. અને યાદ રાખજો એ ઘી છે, એ તેલ નથી, કારણ કે તેલ નાખીએ તો એ ગુંદની સાથે તેલ પછી આખું લાડવામાં જવાનું જ છે અને તેલ વધી જાય. અને આ મિક્સ જોઈ લેજો કર્યું આપણે ગેસ ઉપર. એકદમ ગોળ આછો થઈ ગયો. હવે આખો લોટ છે ધીમે ધીમે આપણે આમાં નાખી દેવાનો છે. ડાઉટફુલ છે કારણ કે લોટ વધારે છે અને જે ગેસ ઉપર મૂકેલું તપેલું છે એ નાનું છે. એટલે થોડો થોડો કરી મેક્સિમમ ટ્રાય કરશું કે સમાઈ જાય, અને પછી હલાવવાની પણ જગ્યા હોવી જોઈએ.
કારણ કે એમાં હજી બને ત્યાં સુધી આપણે વધારાનું ઘી પણ નાખવું પડશે, થોડો ગોળ પણ નાખવો પડશે. આપણે આ વખતે ગણપતિ બાપાને જમાવટ કરાવી દેવાની છે. લાડવા ખાઈને રાજીના રેડ થઈ જવા જોઈએ, આપણને યાદ કરવા જોઈએ એવા લાડવા બનાવવા છે. આ છે કાજુ અને બદામ મિક્સ એકદમ ગ્રાઇન્ડ કરેલો ભૂકો, જોઈ લેજો. અને થોડાક આપણે પિસ્તા નાખશું. ગણપતિ બાપાને એમ થવું જોઈએ કે ના ભાઈ લાડવા હતા હો. અને આ છે પિસ્તા ગ્રાઇન્ડ કરેલા, છે ને જમાવટ. તો આ લાડવા બને છે કેનેડામાં. યાદ રાખજો, આ ગુજરાત કે ઇન્ડિયા નથી. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ છે ઘી ઘરનું દેશી બનાવેલું. કેનેડામાં કોઈ રહેતા હોય તો એને પણ વિડીયો મોકલી દેજો, અને તમારા ઓળખીતા હોય તો એને પૂછજો. આવું ઘી કેનેડામાં મળતું નથી. આ ઘરનું બનાવેલું દેશી ઘી છે. અને આ તમે જોવો છો એમ જરૂરિયાત પડતું થોડું થોડું ઘી અમે નાખતા જઈએ. લચક આવે, થોડા કે ઢીલા દેખાય એ પ્રમાણે જ ઘી નાખવાનું, નહીંતર ઘી વધારે થઈ જાય તો લાડવા એકદમ લૂઝ થઈ જાય. અને ઘરનું કોઈ પણ સભ્ય ચાખે એ પહેલાં, સૌથી પહેલાં લાડવા આપણે ગણેશજી માટે બનાવવાના છે, એ પછી આપણે ખાવાના છે. એટલે આ પહેલાં 5 કે 6 લાડવા છે આપણે ગણેશજી માટે બનાવીએ છીએ અત્યારે. અમારી આ પ્રકારની રીત છે. હું કઈ વસ્તુ શીખવતો નથી તમને. મેં પહેલાં પણ કીધું કે અમે જે રીતે લાડવા બનાવીએ છીએ એ આખી રીત હું તમને લોકોને બતાવું છું. તો સૌથી પહેલા આપણે 5 લાડવા ગણપતિ બાપા માટે બનાવી દીધા. અને હવેના બાકીના લાડવા છે એમાં જરૂર પડે એ પ્રમાણે ઘી, ગોળ અને આ ગુંદ મિક્સ કરી અને આપણા માટે લાડવા બનાવવાના છે. હવે અત્યારે ગેસ અમે બંધ રાખેલો છે, કારણ કે સૌથી પહેલાં ઘી ગરમ થઈ જાય અને ગોળ એકદમ આછો થાય, ઓગળી જાય ત્યાં સુધી જ ગેસની જરૂર હોય. અત્યારે ગેસ બંધ છે અને ધીમે ધીમે હવે લોટ, ઘી અને ગોળ નાખતા જશું. બહુ લાડવા ઢીલા પણ ન રહીએ અને કડક પણ ન રહીએ અને કઠણ પણ ન રહીએ, એ રીતે ઢીલા રાખશું માપમાં. અને આવી રીતે હવે આપણા લાડવા બનશે. નાઈ નાઈ કરાવો ગણપતિ બાપાને, નાઈ નાઈ કરાવો, નાઈ નાઈ કરાવો હરખું, નાઈ નાઈ. મનાથી કરે હવે આટલે ના અલ્યો કરવાનું નહીં. બોલો જય જય જે જે ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા બોલ્યા, ઘીના લાડુ ચોરિયા. ઘીના લાડુ ચોરિયા, ગીના લગા ચોર્યા. બધા લોકોને મહાદેવ. તો આજે ગણેશ ચતુર્થીના દિવસે કેનેડામાં ગણપતિ બાપા માટે આપણે ઘરનું તાજું બનાવેલું ઘી, ગોળ, કાજુ બદામ, પિસ્તા નાખીને
ઘઉંના લાડવા બનાવેલા છે. સરસ મજાના લાડવા થઈ ગયા છે. લાડવા બનાવવા માટેની જે આખી રીત હતી અમારી, એમાં તમને કંઈ નવીન લાગ્યું હોય અથવા તો બીજી કોઈ નવીન વસ્તુ તમે જોઈ હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને ગણપતિ બાપાને આપણે આજે એ જ પ્રાર્થના કરીએ કે ગણપતિ છે વિઘ્નહર્તા તરીકે આપણા દેવ છે. તો બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી બધા લોકો પોતાના જીવનમાં કંઈક ને કંઈક પોતાનું એક કાર્ય કરતા હોય છે. તો એ બધા કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે અને બસ બધા લોકોને લાંબુ નિરોગી સુખી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન મળે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ગણપતિ બાપા મોરિયા. મળશું નવા વિડીયોમાં.